ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો આપણે વહેલા ઉઠી ગયા છીએ. ગાઈસ ઉઠતાની સાથે મસ્ત બ્રશ કરી લીધો અને ઘેર મારા ભાઈ અત્યારે હાલમાં કોઈ છે નહીં. દૂધ કાઢવા ગયેલા છે મારા મમ્મી પપ્પા બે અને હાર્દિક જેલું છે દૂધ ભરવા માટે. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બ્રશ કરવું છે गाइस. हार्दिक दौड़े से वानापुर में आज तो पहले उठी भाई. हेलो गाइस, तो आज हम बनाने वाले हैं देसी बढ़िया चाय. आहा जो जमे चैनल फूंगड़ी है सा वानापुर में पहला मम्मी ने आशीर्वाद दिले सा वानापुर में. हाँ बराबर, तारी चैनल वो आगे आवे. अरे आशीर्वाद में હું આવી સવારમાં વિડીયો શૂટ કરવા માટે નીકળ્યા છીએ અને હાર્દિકભાઈની ચેનલ પર મેળવાનું છે. બરાબર છે. તેના માટે જુઓ આપણે શું બનાવવાનું હાર્દિક આજે ચા. હા કડક ચા બનાવવાની છે. બધો સામાન લઈ દીધો છે. અરે શું છે લાલા કાકા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શાંતિ છે કે? અરે આ શું છે કાંતિ કાકા? કાંતિ કાકો તો બરોબર સારા છે. ઠંડી લાગે છે હું? અરે શું ના બનાવી? લેડો સા પીવા હેડો. એવું છે? લખોટા વગાડ નાખ્યા. અરે દીકરા કોણ દીવો કે છે તને? તો ગાઈસ ઠંડી એટલી બધી લાગતી નથી. શું કેવું લાગે ઠંડી કેટલી? એક દો એક એક દો એક એક દો એક એક દો એક. ગાઈસ ખાસું 50 મીટર દોડ નાખ્યું. એવું જેટિંગ છે હે ઉશીકો સાબા દે છે. ઈકો સાબા દે જા. તબેલામાં આવી ગયા છે દૂધ લેવા માટે. એકદમ લાઈવ ગરમા ગરમ દૂધ લેવાનું છે. અરે પપ્પા, ઓ પપ્પા શું કર્યું? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નીકળી ગયું દૂધ એમ? દૂધ દૂધ તાને ચા મેલો અહીં ચાલતો. હાર્દિકભાઈની ચેનલમાં ચાનો વિડીયો છે. દૂધ કેવું દૂધ લઈ જવાનું કે લઈ જો કોમો? અરે આ પેલો લઈ ગયો હાર્દિકે. હાર્દિકે અરે દૂધ લાવે છે ઓમાં અમાય દૂધ ભરાવા ને કરે. અરે આ લેડો ચા પીવા કાજી ગરમા ગરમ. કડક મેઠે ચા પી લઈએ. કડક મેઠે આહા ટાઈટ ચા બનાવજો, ટાઈટ. એક મોટી ડેમ બહેણી દૂધ બહેન લઈને આવ્યા છે. ગાઈસ આખી બહેણી લાયા છે દૂધની. જુઓ હાર્દિક શું છે આખી બહેણીનો ચા બનાવવાનો છે. આખી બહેની ગામ મને ચા પીવડાવો છે. આખા ગામ નહીં મારે ગામડે ચા પીવડાવો છે. ગામમાં વાળા સુખી રહે તો આપણે પણ સુખી. હા લાય માચીસ લાય. માચીસ માચીસ માર જોડે છે માચીસ. હું તો લાવ્યો જ નહીં. એટલે તાર જોડી કહેવાય હે? તાર જોડી તમારા જોડે છે. હા ઉદાન બોલવાનું શીખો. ચા વિના મને ચેન પડે નહીં જી. તો ગાઈસ આપણો આ સુરીલો અવાજ છે અને આઈ હોપ કે તમને બધાને મારો આ સુરીલો અવાજ પસંદ હશે. ચા વિના મને ચેન પડે નહીં જી. તો ફાઇનલી થોડી જ વારમાં ચા રેડી થઈ જાય. પછી મસ્ત ચા પીએ ગાઈસ. જુઓ એકદમ દેશી ચૂલાની દેશી ચા સાથે બરણી ભરીને દૂધ આવ્યું છે. એટલે એકદમ દૂધવાળી ચા. દૂધમાં ચા બનાવી હોય ને એવી બનાવી છે હાર્દિકલાલે. હાર્દિકલાલ રસોઈયા. અરે વાહ, શું કેવું कुश्तियाँ? रखता थी ये तो हेडता है सब कुछ. लाइफ है तो सब ऐसा थोड़ा थोड़ा हेडता है ना. इसको तो लाइफ बोलता है. सब सीधा हेडेगा तो फिर मज़ा नहीं आता. ये चाय बन रही है ना तो धुना खाना नाश्ते में और चाय पीना. बस 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 बस. एक नंबर गाइस जबरदस्त चा बनी है यार. माहौल गरम कर नाखे છે. દેશી ચા એટલે સોલિડ યાર. મજા આવી ગઈ મારા ભાઈ હો. હાર્દિકભાઈની વાત ના થાય અને શેર નહીં શકતા.
શિરાનું પણ એને ડાયલોગ મજા ના આવે ડાયલોગ થોડો ચેન્જ કરવો પડે અભી કોઈની વાત ના થાય. અરે બાપા જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતા. જો તો ખરો આ એ હા ચા બનાવી છે બઢિયા. હા ચા પીવા આવો. આ બાજુમાં બેસજો બાજુમાં તમારા દીકરાની બાજુમાં બેસજો. ક્યાં ગયા? આયક નહીં ગયા એ કાકા ચા પીવા આવજો. લે બાપા ચા ચા. मेरे को तो इस तरह पीना चाहिए, इस तरह ऐसे. बस बस ले हन बेजा हन बेजा ला. किसी और को चाय पीनी कुछ तेरे को हाँ मुझे पीनी है. चेवी चा लागे से. बहुत बढ़िया मोदी की जाए. अरे वाह. हार्दिक मोदी की चाय अरे बंदे तुझे नहीं पीनी चाय. चाय पीनी है. मुझे पीना है. तू आजा खुश आजा भाई कुछ तू पी ले चाय. अरे खुश तू आजा कुछ चाय पी ले आपने तूने बहुत मेहनत की है. हाँ स्टैंडर्ड. ગરમા ગરમ વગડાની ચા પીને હવે આપણે નીકળ્યા છીએ ઘરે તો ગાઈસ ખરેખર મારા ભાઈ બહુ મજા આવી હોય યાર ચા આખો અલગ જ ભાવતો હતો ગેસનો ચા અને ચૂલાનો ચા ફરક પડી જ જાય છે મારા ભાઈ ડેનો જે લેટ આયા ડેના જે આવવાનું યાર સાહેબ પતિજીને દમ રીજુ ગયો તો. તે આટલું બધું ઊંઘાતું હે આ કુશાન ઉઠી ગયો છે કુશ તાન હું તો છે ને મારા પપ્પા દૂધ તું કેટલા વાગે ઉઠ્યો તો મને એમ કહે છે પહોંચવાથી. 5 વાગે ને તાન હોય તમે અમરો ઉઠ્યા 9 વાગે કાવલિયા 10 વાગે ઉઠે રોજ હું 10 વાગે નહીં ઉઠી. તાન હું 7 વાગે ઉઠી. ગપ્પો હારા મારા થવાના પણ 7 વાગે નહીં. તાન નહીં લે 7 વાગે ઉઠી તું જૂઠું બોલત નહીં. જૂઠું ऐसे लागे आई थी. અમૃત ના આવી हो. તાન એના પેલા ડેનિશ આવ્યો પછી કાવલી આવી ए जूठू. ચાલો લે ચાલો બધા હાર્દિક લખોટા નતા એ તો કુબીની કાતરી નહીં આપેલા મંચુરિયન નથી યાર હું બાપુ તો મારતો તો લખોટા કે હા તમ કોમ હાર્દિક ચાલ લે બધા હાર્દિક હાર્દિક લાલ ની ચા છે દેશી ચા હાર્દિક લાલ ની ચા ચૌધરી ચા એમ હા તાન કારીગર છે જગાનો મારો મત એને દોત લેવાના ચક્કા કરે કમ્પ્લીટ બોલસ બનો હે ચા પીને પછી કયો સેવી લાગી ચા તો એ પીને કયો ખાલી પીવા જો કોઈ યાર હા એ તો ફૂંક ફૂંક મારજો પાછા બસ એટલી ના બેન મારજો પેટી મારે પેટી પીવાની છે એવું છે આ એ લગાઈ લગાઈ તાન વરી સही बनी काका बहुत बढ़िया તારી अरे वाह હું કયો છો ले तो आ टाटी થઈ જાય બધી એમ કર્યા દાદા બનાવ તે ઓકરી મુકા રાખી હડોડી હા ઓકરી ડોઢે રાખી 100 વગરી આય ની પાછળ એ તો હાઈ રહ્યા છે કેમેરો ખુલ્લો ખુલ્લો છે તારું ડીજી કે ટોપી કાઢી નાખી ચા એવું છે એવું કાઢી નાખો પણ ટોપી તો એકાદ નાખી જતો ના નહીં ટોપી કાઢી નાખો ટોપી તો બાર જોઈએ બધા ખરાબ દેખાય ને વાત સાચી લો કાકા તમારે બસ 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 હું તો ચા પીતો નથી પછી ચા પીતા નહીં કાકો પણ એમ કહું છું કે મસ્ત ચા આવી છે હા ના તો ગાઈસ મસ્ત નાઈ લીધી છે ખાઈ લીધી છે અને આમ આપણે નીકળ્યા છીએ મોડાસા એક કોમ છે તે મારા ભાઈ બરોબર બાકી મમ્મી કોઈ લાવવાનું છે કશું જ લાવું સારું સારું હે કોઈ દાબેલી પાપડી બધું ભરી છે ને હા તો હાર્દિકને બે જઈએ છીએ મોડાસા આજ તો હાર્દિક હેલ્મેટ પહેરી છે હા આજે ખાચા તો બસ પહેરી દો ભાઈ સેફટી લીધી આ વખત તો બને રહેજો વિડીયોમાં બહુ મજા આવે તો ગાઈઝ મોડાસાને કરે છીએ આપણે પણ મને એક મસ્ત વાત યાદ આવી એટલે મેં કીધું તમને બધાને શેર કરીએ તો ગાઈઝ આપણા રામાધાણી ફાઉન્ડેશન ઓપન તો કરી નાખ્યું પણ મારા ભાઈ પરમ દિવસ રાતે મારા પર એક બેનનો ફોન આવ્યો કે ભાઈ અમારા બાજુના ગામમાં જ એટલે કે ભાઈ માલપુર તાલુકામાં એક નાનકડું ગામ છે એમાં એક કરિયાણાની કીટની જરૂર છે અમે સાચું કહીએ ને મારા ભાઈ રિયાલિટી કહીએ તો મારા જોડે પૈસા નથી કરિયાણાની કીટ આપવાના આપણા ફાઉન્ડેશન બધાના સાથ સહકારથી ચલાવવાનું છે ફાઉન્ડેશન અને બીજાને મદદરૂપ થવાનું છે અમે મેં વિચાર કર્યો કે ભાઈ આપણે કરિયાણાની કીટ આપી છે પણ પૈસા આપણી જોડે નહીં તો આપણે અમે કરીએ શું તો અમે હાર્દિકભાઈ બે નીકળ્યા હિંમતનગર દુકાનનું પ્રમોશન કરવા માટે હોટલનું બરાબર છે તો અમે તો વિચાર કર્યો કે લેહડો આપણે હિંમતનગરમાં જેટલી બી દુકાનો છે ને બધી દુકાનોમાં ફરીએ અને એમને વાત કરીએ કે ભાઈ આ રીતનું અમે ફાઉન્ડેશન ઓપન કર્યું છે
તો તમે બધા મદદ કરો તો આપણે તમારું નામ લઈને આપણે કરિયાણાની કીટ આપશું. તો મારા ભાઈ ભગવાનને કરવા, રામાધણીને કરવા કે અમે જ્યાં અમિત મોટર્સમાં, અને તો પણ અમારે જાહેરાત કરવાની હતી. તો અમિતભાઈ વાત કરી જાહેરાતની કે ભાઈ અમારે આ રીતની જાહેરાત કરવાની છે. મેં કીધું સારું, પણ પછી મને વિચાર એવો આવ્યો કે લેડો અમિતભાઈને આપણે આ વાત શેર કરીએ. જો કદાચ એ બા સહમત થઈ જાય તો આપણે વહીનો એક કોમ થઈ જાય. તો અમિતભાઈને મેં વાત કરી કે આ રીતનું રામાધણી ફાઉન્ડેશન અમે ચાલુ કરી છે, આઈડી ચાલુ કરી છે. તો એના અંદર જરૂરિયાતમંદ કરિયાણાની કીટ આપીએ છીએ. તો તમારે ઈચ્છા હોય તો તમે કહો, મારી કરિયાણાની કીટ આપવાની જ છે માલપુર તાલુકામાં. તો અમિતભાઈ તાત્કાલિક તૈયાર થઈ જાય કે લ્યો ભાઈ જેટલા પૈસા જોઈ. મેં કીધું આટલા પૈસા જોઈ. તો તાત્કાલિક એમને પૈસા આપી દીધા. અને મેં બીજી પણ વાત કરી કે ભાઈ આપણે જે રામાધણી ફાઉન્ડેશન બનાવીએ છીએ ને એના અંદર ખાલી જરૂરિયાતમંદ કરિયાણાની કીટ એકલું નહીં, કોઈ વિદ્યાર્થી મિત્ર હોય અને ભણવામાં બહુ સારું હોય પણ એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો આપણે એમને પણ મદદરૂપ થઈશું અને એને ખરેખર બહુ જ સારું શિક્ષણ મળે એ રીતનું આપણે કાર્ય કરશું અને મદદરૂપ થઈશું. તો અમિતભાઈ કહે કે ભાવાભાઈ એવું કોઈ વ્યક્તિ હોય તો તમે મને પહેલાં યાદ કરજો, આપણે એનો પૂરેપૂરો ખર્ચ ચાલ્યું. બરાબર છે? એટલે ગાઈસ આજે અમે નીકળ્યા છીએ કરિયાણાની કીટ લઈને કીટ આપવા માટે. બાકી તમે બધા વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. ચલો ભાઈ, ચલો. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ મોડાસા અને અહીંથી મારા ભાઈ આપણે જવાનું છે મેવડા ગામમાં. એટલે કે મોડાસાથી 22 કિલોમીટર બતાવે છે. બરાબર? તો આપણે કરિયાણાની કીટ આપવાની છે. બાકી એક ભાઈ મળ્યા છે. હું છે મોટા ભાઈ કયો? જય માતાજી. મજામાં કે? આ ભાઈએ મને બતાવ્યા છે કે ભાઈ તોય કરિયાણાની કીટની જરૂર છે. સારું, ચલો. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મેવડા ગામમાં અને મારા ભાઈ આપણા ગામથી તો નહીં હોય તો એ 60 થી 70 કિલોમીટર કાપીને આવ્યા છીએ બાઇક ઉપર. તે પાછળ તો કમરોમાં દુખાવે થઈ ગયો છે. પણ મારા ભાઈ આજે આપણે આ ગામમાં એક કરિયાણાની કીટ આપવાની છે. બરાબર? તો જોઈ લો, આ એક ગામનું બોર્ડ છે. મેવડા માલપુર તાલુકો, અરવલ્લી જિલ્લો. મેવડા ગામમાં આવ્યા છીએ 70 કિલોમીટર દૂર. પણ ઓય જોવા મારા બધા ફેન ફોલોઈંગ મળ્યા છે. હાય મારું. અરે વાહ ભાઈ વાહ, જોરદાર યાર. ખરું યાર, દિલ ખુશ કરી દીધું. મિત્રો ફાઇનલી કરિયાણાની કીટ આપી દીધી છે. તો આપણે થોડીક માહિતી લઈએ. શું નામ છે બેન તમારું? પારુલબેન રાજેશભાઈ. પારુલબેન રાજેશભાઈ. અને શું તકલીફ છે તમારે? તકલીફ બે બાબા છે. એક બાબાના ઓપરેશન કરાયેલું છે, પગી નસ ફાટી ગયેલી. બરોબર? મારા ઘેરથી એક્સપાયર થઈ ગઈ, 3 મહિના થઈ ગયા. હું દાડી મજૂરી કરીને ઘર ચલાવું છું. બરાબર. તો પારુલબેન દાડી શું થયું તમારા પતિને? મારા હસબન્ડમાં 3 વર્ષથી એક્સિડન્ટ થયેલું હતું. ખાટલામાં હતા 3 વર્ષથી. બરાબર. અને ત્યારમાં કમાવાળું કોણ છે? કોઈની મૂછ. તમે એકલા જ? આ દાડી મજૂરીમાં જે મળે એમાં? હા, મારા સાસુ બી રોડેલા છે. મારા સસરા બી ઓફ થઈ ગયા. તો તારે ઘરમાં હતા એ 2 જણો? હા, 2 સાસુ 2 બાબા. બસ એમ કઈ 4 જણોનું સભ્ય. એક બાબુ 7મામાં છે, એક 10મામાં. બરાબર. અને બીજા બાબાને તમારે શું થયું હતું? એને પગે નસ ફાટી ગયેલી. તો એને ઓપરેશન કરાવી લગભગ 11-12 મહિના થયા. અત્યારે દોરો અંદર રહી ગયો તો ઇન્ફેક્શન જેવું થઈ ગયું. તો મહિને ડ્રેસિંગ કરાવીએ, દોરો કપાઈએ, બહાર નીકળે ને એટલે. બરાબર. તો મિત્રો ફાઇનલી આપણે કરિયાણાની કીટ આપી દીધી છે. બાકી તો એ બધા ઘર જોઈ શકો છો મારા ભાઈ, નારીવાળું ઘર છે. એટલે મને સમાચાર મળ્યા હતા, એક મોડાસાના બેન છે એમને ફોન કર્યો હતો કે બાબા ભાઈ આ ગામમાં કરિયાણાની કીટની જરૂર છે, તો તમે જજો. તો આપણે મારા ભાઈ જેટલું પણ ફૂલની પાંખડી જેટલી આપણાથી યથાશક્તિ મદદ થાય એટલી આપણે મદદ કરીએ છીએ તમારે. બરોબર? બાકી કોઈ કેવું થાય છે તમારે? ના ભાઈ, તમે આટલી મદદ કરી એટલું તમારો આભાર. ઓકે, થેન્ક યુ. જય રામ આપી અને આશીર્વાદ આલો. બસ જ જોઈએ આપણે તો ખાલી. ચલો. તો ગાઈસ હવે આપણે નીકળ્યા છીએ કરિયાણાની કીટ આપીને મોડાસા. અને તો જઈને મારા ભાઈ થોડું કોમ છે એ કોમ કરતા આવીએ. બરોબર છે? તો લેડો મળ લેતા ને સીધા મોડાસા. હા, જવા દેડ ભાઈ, પાછી કમરો ટાઈટ થઈ જવાની છે. તો ગાઈસ મોડાસા આવ્યા છીએ શાકભાજી લેવા માટે અને ફાઇનલી શાકભાજી લઈ લીધી.
અરે રે ગાઈસ ઊંધા થઈ ગયા મને ઊભી કર બાઈક ઊભી કર અરે ગાઈસ લોચા વાગી ગયા બાઈક ઊભી કર અરે રે તો ગાઈસ વ્લોગિંગ ચાલુ હતું મારા ભાઈ અને અચાનક પડ્યા હારા ઉકરામાં સારું કહેવાય ઉકરામ પડ્યા તો કોઈ વાગ્યું નહીં તને વાગ્યું જાતી કે કશું વાગ્યું નહીં રાવડ કહેવાય ખાલી ગોળ બગડી છે અને થોડા કપડા બધા બગડે છે ગાઈસ હું તી લેડી કોઈ વાગ્યું જ નહીં હે ના લા કશું નથી કશું નથી વાગ્યું કે તું બતાન સામી કમર પકડી છે હે બની લે હું થી તું ખાઈ જા કોઈ ગોળી પર બોડી પર કોટ ખોલીને તું ઉભરા મટી તો ગાઈસ લોચા વાગી ગયા 70 કિલોમીટર બાઇક ચલાવી છે ને મને લાગે હાથ હાથની નસ પકડાઈ ગઈ હે નસ પકડી હતી કે મોય યાર બાકી આજ સુધી પડ્યા નહીં યાર અને જીએ ફાઇનલી ગાઈસ ગોમમાં આવી ગયા છે અને જો આપણે મિનરલ પાણીનો બાટલો હોય જો બનતા હોઈએ છીએ એટલે હેડો કાનો બાટલાની જલ્દી ખાઈ ગયું આપણે જમીન વાગ્યું નહીં ખાઈ ગયા સારું કહેવાય તે સ્પીડ દેમ યાર એ લોકોને વાગ્યું નહીં કશું એટલે આ શાળા મને 16 છૂટે એટલે એની સાહેબ એટલે આ ડેનાજી આવી ગયા છૂટી ગયા હા ઓહો એટલે દે મહિલા પાસ ઉપર એકું લે તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ઘેર અને આજે આપણે બનાવવાની છે રીલો 2 દિવસથી મારા ભાઈ લગાતાર રીલો બની નહીં એટલે અત્યારમાં આપણે રીલો બનાવવા માટે આવ્યા છીએ બાકી વિકોજી જુઓ હાથેથી કલર મારું બોલો આ માણસ ખરો હાથેથી કલર મારે મારો હાબુ એટલે આપણે હાથ બગડે તાર બગડી જો વિકા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી શું ચાલે છે કે શાંતિ છે બેડું હવ કલર મારો હતા મારા દાદી ના એ હળી ના કરતો ભાઈ યાર દાદા દીદી એ હળી ના કરે ભાઈ આ વસ્તુ કોઈ હારી નહીં યાર કોઈ આ તો કેમિકલ આવે આપણું ઓરિજિનલ દાઢી બગડી જાય ને યાર તો ગાઈસ આજ તો મારા ભાઈ ખતરનાક વસ્તુ થઈ ગઈ હતી સારું કહેવાય કશું વાગ્યું નહીં વિકા અમે તો પડ્યા હતા હાથ દીધી બે ઉકરા મુંદા થઈ ગયા તાલે બાઈક લઈ ઉકરમ પે જનતે બે મારતા પોલીસ વટે હું કેવું લે નહીં હાર્દિક સારું કહેવાય કોઈ વાગ્યું નહીં યાર તો બાકી તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી